રામ રામ બધાને. રામ રામ. તમારી ઓળખાણ આપી દો પહેલાં તો એક વખત. રસિકભાઈ ભગવાનજીભાઈ ગઢિયા, ગામ માણેકપર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. આપણે અહીંયા 4.5 વીઘાની ડુંગળી વાવી છે. ઓકે. વાવેતરની તારીખ છે 1/8/2024. હા, આપણે આ ડુંગળીમાં શું વપરાશ કરેલો છે જણાવો. આપણે આ ડુંગળીમાં જ્યારે 35 દિવસની થઈ ત્યારે ઓપ્ટિમા અને યુનિકેમ જે બંને રેતી સાથે મિક્સ કરી અને ભેજ હતો ત્યારે આપેલું હતું. અને ઓકે, રિઝલ્ટ બતાવો જોઈએ. 15 દિવસ પછી આપણને જોવા મળ્યું છે અને એમાં બે ગાંઠિયા બતાવો. બેયમાં ઘણો ફરક છે. જે આમાં માર્કેટમાં મળતી માઇકોરાજા છે એ આપણે વાપરેલું હતું. અને બે હથડીમાં રાખી દો તમારે, એટલે બધા ખ્યાલ આવી જાય. નથી વાપરેલું. ઓપ્ટિમા એ બાજુમાં રાખી દો. વપરાશ આમાં કર્યો છે ને? ઓપ્ટિમા અને યુનિકેમ વાપરેલું છે અને આ જે વસ્તુ છે એમાં ખાલી માઇકોરાજા વાપરેલું છે, પણ એનો આપણે ડિફરન્સ અને અંતર ઘણું બધું જોવા મળે છે. શું વજનમાં શું ફેર લાગે છે? હાથમાં રાખ્યું વજનમાં છે ફેર તો? છે અને મૂળિયાની સાઈઝ પણ સારી એવી લાંબી થઈ ગઈ છે. જે ઓપ્ટિમા અને યુનિકેમ નથી વાપરેલું એમાં થોડી ઓછી દેખાય છે. ઓકે, તો તમને આ બંને વસ્તુ વાપરવાથી ફાયદો કેવો લાગ્યો? બાજુમાં જે માઇક્રોરાઇઝર વાપર્યું હતું સાદું, એમના કરતાં આનું રિઝલ્ટ સારું છે અને ફાયદો લાંબા ગાળે આનો હજી પણ વધારે ફાયદો થશે એવું દેખાય છે. બરાબર. તો બીજા ખેડૂતોને આપણે શું ભલામણ કરશો તમે? બધાને જે ડુંગળી વાવતા હોય એ ખેડૂતોને મારી એટલી ભલામણ છે કે આમાં જાજુ ન કરે તો અડધામાં ટ્રાયલ કરે એટલે એમને 20 દિવસ પછી આમનો ડિફરન્સ દેખાશે. ઓકે, તમે પણ આ ટ્રાયલ જ કરેલો છે ને? આ મેં વખતે? પણ અડધામાં 2.5 વીઘામાં ટ્રાયલ કર્યો તો 2.5 વીઘામાં નથી નાખેલું. બરાબર. તમે બધા સાથે જ જો અહીંયા બધા જોવામાં, સાથે છે તો અને તમને બધું શું ઘણું લાગ્યું છે. તમને બધાને પણ? 50% ફેર હે આમાં. બરાબર. 50% આના કરતા ગ્રોથ વધારે થયો. આપણે વાપર્યું હોય ને આ 50% પહોંચી, આના કરતા 50% જાડું છે. ઓકે, તો તમને બધા પણ આમાં રિઝલ્ટ સારું દેખાણું? હા, સારું છે. એ તો આ નજર સામે જ દેખાય. અહીંથી આપણે ઊભા હોય ને અહીંયાથી વપરાશવાળું